કેમ છો મિત્રો? ઘણા ટાઈમ પછી લાઈવ થવાનો મોકો મળ્યો અને એક બે વાત રાખવી હતી, એટલા માટે આપનો મિત્ર હું ભરત કાતરિયા આપ લોકોની વચ્ચે એક વિશેષ વાત રાખીશ. વાત એમ છે કે જ્યારે જ્યારે અમરેલીના વિકાસની વાત આવે ત્યારે ત્યારે લોકો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના માધ્યમથી કહેતા હોય છે વિકાસ થયો અથવા નથી થયો, જિલ્લો કે પછાત રહી ગયો, જિલ્લામાં કોઈ સારી સુવિધા નથી, કોઈ ઉદ્યોગ ધંધા ન હોવાના કારણે યુવા ધન છે, જે યંગ જનરેશન છે, એને બહાર જવું પડે. એક પેપરમાં વાંચ્યું કે અમરેલી શું અફઘાનિસ્તાનમાં આવે છે, એ વિવાદિત પોસ્ટ પેપરવાળા લખે છે કે દીકરા દીકરીઓના કામ કરવા હોય તો પણ થતા નથી. તો આવું કેમ? આજે અમરેલી જિલ્લો 17 જિલ્લા જ્યારે અસ્તિત્વમાં આવ્યા 1960, આજે 40 ને 20 60 ને 65 વર્ષ જેવું થઈ ગયું સમથિંગ. તેમ છતાં જિલ્લો પછાત કેમ, એવો સવાલ હોય છે ખાસ કરીને. અને જે તે વખતે ડૉક્ટર જીવરાજ મહેતા સાહેબ મુખ્યમંત્રી બન્યા તો એમણે સિવિલ આપી, કોલેજ આપી, એ પ્રતાપરાય આર્ટ્સ કોલેજ હોય, કમાણી સાયન્સ કોલેજ હોય, એનું નામ પણ એવું મેં મીડિયામાં કંઈક વાંચ્યું હતું કે એનું નામ હટાવી દેવામાં આવ્યું છે. જે મહાપુરુષોએ જિલ્લાની પરિસ્થિતિ હાવ ડામાડોળ હતી ત્યારે પણ આ જિલ્લાને કાંઈક ને કાંઈક આપવાનો પ્રયત્ન કર્યો હતો. તો આજે 65 વર્ષ જેવો સમય થઈ ગયો છે. જોકે ટ્રેનનું હાલમાં કામ ચાલુ છે અને બ્રોડગેજનું, પણ હવે ક્યાં સુધી નખાય તે એક પણ વેધક સવાલ છે મિત્રો. જ્યારે જ્યારે વિકાસની વાત આવે ત્યારે હરણફાળ તો ઠીક, પણ આપણે ક્યાંક ને ક્યાંક પછાત આ જિલ્લો રહી ગયો છે. એટલે મોટાભાગે આ જિલ્લો 17 જિલ્લા, આજે 33 જિલ્લા છે, 17 જિલ્લા અસ્તિત્વમાં હતા ત્યારે આ જિલ્લો બન્યો હતો. પણ ક્યાંક ને ક્યાંક આ જિલ્લો પછાત કેમ રહી ગયો છે? શું એનો પબ્લિકનો વાંક, રાજકારણીનો વાંક, એકાબીજાના ટાટિયા ખેંચવાના કારણે, એકાબીજાને પાડી દેવાના કારણે? આવા અનેક સવાલોથી ઘેરાયેલો અમરેલી જિલ્લો, અમરેલી જિલ્લામાં જે એશિયાના 54 દેશોની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં એશિયાનું ઘરેણું કહી શકાય એવા સિંહોનો વસવાટ પણ છે. કે આપણે ખરેખર આ વસ્તુને લઈને ધન્યતા અનુભવતા હોઈએ છીએ ભાઈ. બાજુમાં પીપાઓ પોર્ટ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, L&T, જે ભારતમાં વખણાય નહીં પણ વિશ્વ પણ એની સિમેન્ટ જાય છે. એ હોવા છતાં અમરેલી પ્રોપરની વાત કરીએ તો એવો ઉદ્યોગ ધંધો કાંઈ નથી. બે વ્યક્તિ રહે કે કાં તમે કામ ધંધે સુખી હોવા જોઈએ, કાં તમે ગવર્મેન્ટ જોબ કરતા હોવા જોઈએ. એટલે જોબ જો સરકારી હોય તો તમારો મેળ પડે. એટલે મોટાભાગના જે યુવાઓ છે, જે ભણી ગણીને કોઈકને એન્જિનિયર બનવું છે, ડૉક્ટર બનવું છે, અથવા IPS થવું છે, અથવા GPSC લેવલની જે કંઈ નોકરી મેળવી છે, UPSC લેવલની નોકરી મેળવી છે. મિત્રો કનેક્શન વારે કટ થાય છે, કંઈક પ્રોબ્લેમ હશે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આવી ઇન્ડસ્ટ્રીઝ ન હોવાના કારણે આ એક જિલ્લો એક નાનો છે. અને ડૉક્ટર જીવરાજ મહેતાનો આપણે ફરીવાર આભાર, હું તો કહું દરેક નાગરિકને માનવો જોઈએ કે એમણે, એટલે એનો આભાર માનવો જોઈએ ડૉક્ટર જીવરાજ મહેતા સાહેબનો કે એમણે સરસ મજાનો આ જિલ્લો બનાવ્યો. અને આપણે જિલ્લાને શું દઈ શકીએ એવા અથાગ ખરેખર રાજકારણી લોકોને પ્રયત્ન કરવા જોઈએ, જેના કારણે ક્યાંક ને ક્યાંક આપણે આ જિલ્લાને સારી રીતે લોકોને કામ ધંધો મળે મિત્રો, એવો આપણે આ જિલ્લાને બનાવી શકીએ. વિશેષમાં વારે નેટવર્ક કપાઈ જાય છે, એટલે આ વાત કેવી હતી, સાથે મળી અને જો જિલ્લાનો વિકાસ થાય તો સ્થાનિક લોકો અને યુવાઓને રોજીરોટી મળી શકે.
નમસ્કાર, જય ભારત.